અને છેલ્લે એમ કીધું કે ઉનસે પહેલે વો મરે જીન મુખ સે નિકસત નહીં. માગવા વાળો તો મરેલો છે, એના પહેલા મરેલો ઈ છે કે જે માગવા આવનારને એમ કહે છે નથી. સુદામાએ કઈ માગ્યું નથી. સુદામો વિદાય લે, ઉદ્ધવજી અને કૃષ્ણ વિદાય આપે. ભલે સુદામા બીજી વખત આવો ને ત્યારે કુટુંબ સાથે આવજો. સુદામો ચાલતો જાય. આ બાજુ ઉદ્ધવજી કૃષ્ણને કહે કે પ્રભુ આપણા ઘરે રથ છે, આ બ્રાહ્મણ બિચારો હાલીને પોરબંદર કેદી પહોંચશે? રથ મૂકો ને. સુદામાને મૂકી આવે. કૃષ્ણ કહે કે નહીં ઉદ્ધવ, આ પવિત્ર બ્રાહ્મણ એના જેટલા પગલા આપણી ધરતી ઉપર પડશે ને એ આપણા પગલા, એના પગલાથી આપણી ધરતીને પાવન કરતો જશે. મારે આ બ્રાહ્મણને હલાવવો છે. ભલે હાલતો જાય. સુદામો આગળ જાય ને વિચાર કરે કે કનૈયાએ મને બહુ માન આપ્યું, પણ મને બીજું કાંઈ દીધું નહીં. વળી પિતાંબરમાં નજર કરી કે અરે વારે વાહ, આ લે આ એક પિતાંબર તો આવ્યું. ભૂલથી એનું પિતાંબર પહેરી આવ્યો ને તો આ પિતાંબરમાંથી મારા છોકરાઓના 2-3 જોડી કપડા સિવાય જશે. ભગવાન વિચાર કરે કે આનો જીવ વળી પિતાંબરમાં ક્યાંય ગયો. એટલે પાછળથી બૂમ પાડી કૃષ્ણએ કહે સુદામા. સુદામા ઉભા રહ્યા. કૃષ્ણ દોડતા આવ્યા અને સુદામાને કહે સુદામા, હું એ ભૂલી ગયો અને તમે ઉતાવળમાં મારું પિતાંબર પહેરીને હાલ્યા આવ્યા. સુદામા, લ્યો આ તમારી ફાટેલી પોતડી, મારું પિતાંબર મને પાછું આપો. સુદામો કહે કે હે લોભિયા. સુદામો હું કઈ બોલ્યો નથી હો. સુદામો તો જાય છે ને ત્યારે એમ બોલતો જાય છે કે કાહમ દરિદ્ર પાપી ક કૃષ્ણ શ્રીનિકેતન. ક્યાં હું ગરીબ બ્રાહ્મણ અને ક્યાંય લક્ષ્મી નિવાસમાં વાસવાળો કનૈયો એને મને કેટલો આદર આપ્યો. સુદામા પોરબંદરમાં આવે અને જ્યાં જુએ તો ઝૂંપડીની જગ્યાએ મહેલ જોયો. સુશીલાએ કહ્યું કે પધારો, આ મહેલ કનૈયાએ કર્યો છે. કૃષ્ણને યાદ કરતા સુદામો રડી પડ્યો કે વાહ કનૈયા, તારી કૃપા, તે મને આટલું બધું આપ્યું. છતાંય દ્વારકાના પાદરમાં તે જરાય અણસારે આવવા દીધો. અહીંયા આટલું બધું દીધું અને દ્વારકાના પાદરમાં તે એક પિતાંબર ઉતારી લીધું, ફાટેલી પોતડી પહેરાવીને મને રવાનો કર્યો. વાહ નાથ, તારી લીલા અપરંપાર છે. તો સુદામાના દુઃખ દૂર થયા. સુદામા કૃષ્ણ ભક્તિ માગી કે મને તો જન્મો જન્મ કનૈયાની ભક્તિ જોઈએ છીએ. આ સુદામા ચરિત્ર વર્ણવીને કહ્યું. આગળની કથા બપોરે 3 વાગે આપણે પ્રારંભ કરશું અને આજે 4 વાગે આપણે કથાને વિરામ આપશું. કારણ કે ત્યાર પછી આ જે યજમાનો છે એ બધાએ પોતપોતાની પોથી પોતાના ઘરે લઈ જશે પગલાં કરવા માટે. દરેક યજમાનો જે છે એ પોતપોતાની પોથી લઈ અને પોતાના ઘરે જશે. પછી શિવ મંદિરેથી આપણે લઈ આવ્યા હતા એટલે પાછી શિવ મંદિરે પધરાવશું. તો 4 વાગે કથાને વિરામ આપશું. આજની કથા અહીં વિરામ આપીએ. આજ અનેક મહાનુભાવો જે પધાર્યા, રત્નાલથી મારા મિત્રો રણછોડભાઈ વગેરે અમારા મિત્ર પધાર્યા છે. કરમરિયાથી અમારા શંકરભાઈ આહિર માજી સરપંચશ્રી અને અમારા ભાણેજ બળદેવભાઈ એ અહીં કને પધાર્યા. આ સૌ મહેમાનોનું સ્વાગત આદિ કરીએ. આવો આજની કથા અહીં વિરામ આપીએ અને છૂટા પડીએ એના પહેલા 2 મિનિટ કનૈયાને યાદ કરી અને ત્યાર પછી આગળની કાર્યવાહી ભાચાભાઈ સંભાળશે. ગુરુદેવ તમારી જય, ગુરુદેવ
કૃષ્ણ તમારી જય જય હો, શ્રી કૃષ્ણ તમારી જય જય હો, રાધા રાની તમારી જય જય હો, રાધા રાણી તમારી જય જય હો, શ્રી રામ તમારી જય જય હો, શ્રી રામ તમારી જય જય હો, હનુમાન તમારી જય જય હો, હનુમાન તમારી જય જય હો, ભોલેનાથ તમારી જય જય હો, ભોલેનાથ તમારી જય જય હો, જગદંબા તમારી જય જય હો, જગદંબા તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો. બોલો બાલ કૃષ્ણ ભગવાન કી જય આદ્ય શક્તિ શ્રી અંબે માત કી જય ચામુંડા માત કી ચંદ્રમૌલેશ્વર મહાદેવ કી હનુમાનજી મહારાજ કી સદગુરુ ભગવાન કી સત્ય સનાતન ધર્મ કી પ્રેમ से बोलिए नमः पार्वती पतये हर हर महादेव। કથા શ્રવણ પ્રસંગે ગામથી બહાર ગામના જે આમંત્રિત મહાનુભાવો મહેમાનો પધાર્યા છે એમને બપોરનો ભોજન રૂપી પ્રસાદ અહીં લેવાનો છે. કોઈ પ્રસાદનો ત્યાગ અનાદર કરે નહીં. ભાગવતજીનો પ્રસાદ છે. આવી આ યજમાન પરિવાર લાલ કી જય. આય શ્રી ચામુંડા માત કી જય. કારણ કે આજે કંથાનો વિરામનો દિવસ છે તો તે નિમિત્તે વ્યાસપીઠ પર બિરાજમાન એવા પરમ પૂજ્ય આદરણીય પ્રાત સમરણીય એવા મહાન મહારાજ વક્તા શ્રી અવિનાશજી મહારાજને ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર. સાથે જે સર્વે વિધિ વિવેક બતાવી રહ્યા છે એવા પૂજનીય શ્રી નવીનજી મહારાજ, સર્વે પિતૃદેવોની પોથી સંભાળી રહ્યા છે એવા સર્વે મહારાજો, અમારા ગોર મહારાજો, ત્યાં પધારેલા સર્વે સંતો મહંતો, આપ સૌને રણછોડભાઈ તરફથી તથા અમારા સર્વે પરિવાર તરફથી હું આપને નમસ્કાર કરું છું. પધારેલા સર્વે મહેમાનો, કારણ કે અમારા એક આમંત્રણને માન દઈને દૂર દૂરથી પધારેલા છે તો હું એમ સૌને આવકારું છું. શબ્દોથી હું સૌનું સ્વાગત કરું છું. મારી માતાઓ બહેનો સર્વે આપ જે અમારા આમંત્રણને માંડીને પધારેલા છો તો આપણે હું ખૂબ ખૂબ પ્રેમ ભાવથી પૂરા પરિવાર તરફથી આપણે હું આવકારું છું. કારણ કે જે મહેમાનો પધારેલા છે તો એમનો અમારે સ્વાગત પણ કરવું જરૂરી છે. કારણ કે સ્વાગતમાં મેં કાંઈ આપી શકીએ એવું તો બીજું નથી, પણ અમારો એક ભાવ આપી શકીએ એમ છીએ. તો એ આપણી જેમ ભારતની પરંપરા છે એવી રીતે એ તો મારો કરવું જ પડે. તો પધારેલા સર્વે મહેમાનો, ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો,
સર્વેને નમ્ર વિનંતી, કારણ કે આપણે જે આ છછડીથી આપણે 7 દિવસમાં 7મો દિવસ થયો, જે આપણે એનો મહારાજ શ્રીના કંઠેથી જે અમૃત વાણી અને જે આપણે ગંગાનો પ્રવાહને જેમ આપણે નવરાવી રહ્યા છે, તો આપણે સૌને, કારણ કે અમને તો એવું થાય છે કે ના 7 દિવસ ગયા તો અમને 2 દિવસ ગયા, તો મહારાજ આપણી દયા છે. ખરેખર અમારો તો સાચી કહું તો અમારો ખરેખર આ તમારા એટલા ગુણ છે કે અમે ખરે છૂટી ન શકીએ એમ. તો પ્રભુ ધન્યવાદ છે આપને. તો ગામ કરમરિયાથી પધારેલા એવા પૂર્વે સરપંચ શ્રી અને અમારા આમ શબ્દમાં તો અમારા ભાણેજ જ થાય, તો જે અમારા આમંત્રણને માંડીને પધારેલ છે, તો ભાઈ શ્રી શંકરભાઈને હું વિનંતી કરીશ કે શંકરભાઈ આપ ઉઠો અને આપને આથી મહારાજ શ્રીનું સ્વાગત કરો. શંકરભાઈ પૂનાભાઈ આહિર, આપ ઉઠી અને પૂજ્ય શ્રી મહારાજજીનું સ્વાગત કરો. કરમરિયા પૂર્વે સરપંચ શ્રી શંકરભાઈ આહિર જે શ્રી મહારાજ શ્રીનું સ્વાગત કરી અને આશીર્વાદ મેળવી રહ્યા છે. ધન્યવાદ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સાથે પધારેલા બળદેવભાઈ તો ભચાઉવાળા, તેમને પણ હું વિનંતી કરીશ કે આપ પણ આદરણીય વંદનીય શ્રી મહારાજ શ્રીનું સ્વાગત કરી અને આશીર્વાદ મેળવે. એવા ધન્યવાદ ધન્યવાદ. તમારા ભાણજીઓમાં તો મહારાજ ખામી ન હોય ને પછી કહે. આ બળદેવભાઈ પણ મહારાજ શ્રીનું સ્વાગત કરી રહ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હલો. કારણ કે એવા પૂજ્યને મહંત શ્રી ગિરિદાસજી મહારાજ જે ધોરાજીથી પધાર્યા છે, તો તેમને હું વિનંતી કરીશ કે મહારાજ શ્રી અહીં આવી અને આપણું સ્વાગત સ્વીકારો. રણછોડભાઈને હું વિનંતી કરીશ કે મહારાજ શ્રીનું સ્વાગત કરે. જે ધોરાજીથી મહારાજ શ્રી પધાર્યા છે, ગિરીશદાસજી મહારાજ ધોરાજી વાળા. હા, રણછોડભાઈ સ્વાગત કરી રહ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરમ પૂજ્ય મહંત શ્રી ગોપાલગીરી બાપુ શ્રવણ કાવડિયા આબા જાગીર છે, જે ત્યાંથી પધારેલ છે, તો ગોપાલગીરી બાપુને પણ વિનંતી કરું કે આપનો સ્વાગત સ્વીકારો. અને રણછોડભાઈને પણ હું વિનંતી કરીશ કે બાપુશ્રીનું સ્વાગત કરી અને તેમના આશીર્વાદ મેળવે. ધન્યવાદ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કારણ કે અમુક જે સ્વાગત કરવા ઈચ્છે છે એ
હમણાં 1 મિનિટમાં જ આવે છે. તો એના પહેલા હું જે ગૌ સેવામાં દાન આવેલ છે એ આપણે હું જરાક કહી સંભળાવું. 2500 રૂપિયા ચાડ માવજીભાઈ પૂંજાભાઈ ખેંગાર પર, 1000 રૂપિયા હરિભાઈ હીરાભાઈ ચોબારી, 1100 રૂપિયા ભૂરાભાઈ રવાભાઈ મેરિયા મોખાણા, 1111 રૂપિયા જાદવ વેલાભાઈ જેસાભાઈ ધરમપુર, 1100 રૂપિયા લક્ષ્મણભાઈ કરશનભાઈ ભુડાણી જવાહરનગર, 5001 રૂપિયો પ્રહલાદસિંહ રણજીતસિંહ જેઠવા ડોક્ટર જવાહરનગર, 1100 રૂપિયા રામ પરોસી જે ધાણેઠીથી આવેલ છે, 1000 રૂપિયા ચાડ ગોપાલભાઈ જેઠાભાઈ ધરમપુર, 11000 રૂપિયા માવજીભાઈ કારાભાઈ ચાડ ધરમપુર હાલે મુંબઈ, 1500 રૂપિયા ભીમાભાઈ સોભાઈ પટેલ ધરમપુર, 2000 રૂપિયા બબાભાઈ રવાભાઈ સરપંચ લુણવા, 5003 રૂપિયા પાંચાભાઈ બચુભાઈ ડાંગર ધરમપુર, 5000 રૂપિયા શામજીભાઈ મેરાભાઈ પટેલ ખેંગાર પર, 5000 રૂપિયા બાબુભાઈ સામાભાઈ ગાગલ અમરા પર, 1011 રૂપિયા રામેલભાઈ કરશનભાઈ ઢીલા અમરા પર, 2500 રૂપિયા માવજીભાઈ ભીખાભાઈ ધાણેટી, 1151 રૂપિયા રબારી ગુવાભાઈ તેજાભાઈ આંબલિયારા હાલે જે ધરમપુરના ગોવાડ છે, 1100 રૂપિયા મનજીભાઈ દેવજીભાઈ ચાવડા, 11000 રૂપિયા શ્રી મનજીભાઈ દેવજીભાઈ ચાવડા જવાહરનગર હાલે મુંબઈ. ધન્યવાદ ભાઈ. કારણ કે આ પ્રવાહ તો હજી ચાલુ જ છે, તો સર્વે જે આશીર્વાદ છે એ મહારાજ શ્રીના છે. તો આગળનો હવે આપે જે મહેમાનો આવેલ છે તેનો સ્વાગત વિધિ કરશું. અને નોખાનિયાથી પધારેલા એવા આદશક્તિ માતાજીના પૂજારી છે. તો માતાજીનું સ્વાગત હું શાંતિબેન રણછોડભાઈને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરી અને આશીર્વાદ મેળવે. કારણ કે સ્વાગત તો હજી ઘણા લેવાના છે, પણ આપણે સમયને અનુભવે આપણે થોડાક પણ લઈ શકીએ. અત્યારે તો ગામ ખેંગારપરના જે અમારા ધરમપુરના પણ સરપંચશ્રી છે એવા શ્રી હરિભાઈ રૂપાભાઈ કેરાસિયા સરપંચશ્રી જે અહીં પધારેલ છે, તો ભાઈ શ્રી હરિભાઈ રૂપાભાઈ કેરાસિયાને વિનંતી કરીશ કે આપણો સ્વાગત સ્વીકારો. ને રણછોડભાઈને હું વિનંતી કરીશ કે શ્રી સરપંચ શ્રી હરિભાઈનું સ્વાગત કરે. ધન્યવાદ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મૂળુભાઈ રાધુભાઈ આહિર અગ્રણી ચોબારી, મૂળુભાઈ રાધુભાઈ આહિર અગ્રણી ચોબારી એ આવેલ છે. તો પણ તે હું શ્રી રણછોડભાઈને વિનંતી કરીશ કે શ્રી મૂળુભાઈનું સ્વાગત કરે. ગોરધનભાઈ માધાપરથી પધારેલ છે. ગોરધનભાઈ જે માધાપરથી પધારેલ છે, તો એ પણ આપણો સ્વાગત સ્વીકારે. ગોરધનભાઈને ખાસ નમ્ર વિનંતી કે આગળ આવીને આપણો સ્વાગત સ્વીકારો. બાબુભાઈ સામાભાઈ સરપંચ શ્રી અમરાપર, બાબુભાઈ સામાભાઈ સરપંચ શ્રી અમરાપર જે અહીં પધારેલ છે, તો હું રણછોડભાઈને વિનંતી કરીશ કે શ્રી બાબુભાઈનું સ્વાગત કરે. વસરામભાઈ રામજીભાઈ ચોબારી, વસરામભાઈ રામજીભાઈ ચોબારી જે અહીં આમંત્રણે માંડીને પધારેલ છે, તો હું ભગુભાઈ મેરાભાઈ પટેલને વિનંતી કરીશ કે શ્રી બાબુભાઈનું સ્વાગત કરે.
કાનાભાઈ રૂપાભાઈ અમરાપર, કાનાભાઈ રૂપાભાઈ આહિર જે અમરાપરથી પધારેલ છે, તો હું શ્રી દુલાભાઈ ગોપાલભાઈને વિનંતી કરીશ કે શ્રી કાનાભાઈ રૂપાભાઈ અમરાપરવાળાનું સ્વાગત કરે. હા, વસરામભાઈ પણ આવી ગયા, તો રણછોડભાઈને વિનંતી કરીશ કે શ્રી વસરામભાઈનું સ્વાગત કરે. પરબતભાઈ આહિર અગ્રણી ચોબારી જે પણ અહીં આમંત્રણને માંડીને આવેલ છે, તો શ્રી પરબતભાઈને પણ હું વિનંતી કરીશ કે આપણો સ્વાગત સ્વીકારો. પરબતભાઈ આહિર અગ્રણી ચોબારી, તો તેમનું સ્વાગત પણ રણછોડભાઈ કરી રહ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એવા જ સરપંચ શ્રી વાલાભાઈ આહિર જે કડોલથી પધારેલ છે, તો ભાઈ શ્રી વાલાભાઈને હું વિનંતી કરીશ કે આપ પણ સ્વાગત સ્વીકારો. તો તેનો સ્વાગત માટે હું રણછોડભાઈને વિનંતી કરીશ કે સરપંચ શ્રીને સ્વાગત કરે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જીતેન્દ્રભાઈ રાવલ જે ભચાઉથી પધારેલ છે, તો તે પણ આવીને એમનું સ્વાગત સ્વીકારે. હા, બળદેવભાઈ જીતેન્દ્રભાઈ રાવલ, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શિવજીભાઈ આહિર જે ભચાઉના ઉપપ્રમુખ તરીકે છે, તો એ પણ અહીં પધાર્યા છે, તો શ્રી શિવજીભાઈને હું વિનંતી કરીશ કે આપીને આવીને આપણો સ્વાગત સ્વીકારો. ધન્યવાદ શિવજીભાઈ. આ કારણ કે સરપંચશ્રીએ જે પૂર્વ સરપંચશ્રી કરમરિયાવાળા જે મહારાજશ્રીનું સ્વાગત કર્યો, તો રણછોડભાઈની પણ એવી ઈચ્છા છે કે ના તેમનું પણ સ્વાગત કરવું પડે, તો શંકરભાઈ આગળ આવી જાઓ અને આપણો સ્વાગત સ્વીકારો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોવિંદભાઈ ખેતાણી જે ચોબારીથી પધારેલ છે, તો તેમને પણ હું વિનંતી કરી કે આવીને આપણો સ્વાગત સ્વીકારો. તેમના સ્વાગત માટે હું કાનાભાઈ જસાભાઈને વિનંતી કરીશ કે શ્રી ગોવિંદભાઈનું સ્વાગત કરે. ધન્યવાદ. કારણ કે બીજા અમારા ખાસ મિત્ર છે જે આમંત્રણે માંડીને પધારેલ છે, એવા ગામ રતનાલથી. કારણ કે એને પહેલા પૂછ્યું તમને સોળભાઈએ દાદા તરીકે જેની છાપ છે, તો રણછોડભાઈ આગળ આવીને આપણો સ્વાગત સ્વીકારો. સાથે સાથે અણદાભાઈને પણ નમ્ર વિનંતી કે આવી અને આપણું સ્વાગત સ્વીકારો. કાંઈ વાંધો નથી ભાઈ, ભાવ જ છે અમારું વાતો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એવા જે ધર્મનિષ્ઠવાન છે એવા શ્રી આણદાભાઈ એ પણ સ્વાગત સ્વીકારી રહ્યા છે. ધન્યવાદ. કારણ કે તમે જે અહીં પધારેલ છો, દૂર દૂર ગામથી ભાઈઓ બહેનો માતા વડીલો સૌનું અમે અમારા સાચા દિલથી આપનું સ્વાગત કરીએ છીએ. તો હવે અત્યારે આ કથા વિરામ થતાં આપણે સ્વાગત વિધિ પણ પૂરી કરી. તો સર્વેને નમ્ર વિનંતી
કે રસોડે જઈ અને પ્રસાદ લઈને પછી બપોર પછીનો પણ આપણે સર્વે લાભ લેશું. તો સર્વે ભાઈ બહેનો માતા વડીલો સર્વેને મારી નમ્ર વિનંતી કે રસોડે જઈ અને પ્રસાદ લઈ લે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મેકણ ગુરુ સાહેબ કી જય. શ્રવણ કાવડિયા કી જય. આય શ્રી ચામુંડા માત કી જય. સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ગોપાલા ગોપાલા દેવકી નંદન ગોપાલા ગોપાલા દેવકી નંદન ગોપાલા નંદલાલા નંદલાલા યશોમતી નંદન નંદલાલા યશોમતી નંદન નંદલાલા ગોપાલા ગોપાલા દેવકી નંદન ગોપાલા 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 દેવકી નંદન ગોપાલા યશોમતી નંદન નંદલાલા યશોમતી નંદન નંદલાલા દેવકી નંદન ગોપાલા દેવકી નંદન ગોપાલા યશોમતી નંદન નંદલાલા યશોમતી નંદન નંદલાલા દેવકી નંદન ગોપાલા દેવકી નંદન ગોપાલા યશોમતી નંદન નંદલાલા યશોમતી નંદન નંદલાલા દેવકી નંદન ગોપાલા દેવકી નંદન ગોપાલા યશોમતી નંદન નંદલાલા યશોમતી નંદન નંદલાલા દેવકી નંદન ગોપાલા દેવકી નંદન ગોપાલા 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 નંદલાલા નંદલાલા ગોપાલા ગોપાલા નંદલાલા નંદલાલા જન્માદસ્ય યતોન્વયાદિતરતસ્વાર્થેષ્વવિઘ્નેશ્વરાत् તેને બ્રહ્મહૃદાયાદિકવયે મોહયન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા વ્યામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. બોલીએ દ્વારિકાધીશ કી જય. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવત કથા બતાવી રહ્યા છે. સવારના સત્રમાં સુદામાજીનું ચરિત્ર આપણે જોયું. જે બે મુઠ્ઠી પૌવા ખાઈ અને ભગવાને સુદામાને અઢળક વૈભવ આપ્યો, આ સુદામા ચરિત્ર બતાવ્યું.
ત્યાર પછી સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં ભગવાન બધા યાદવોને લઈને ગયા છે. કુરુક્ષેત્રના મેદાનમાં આ સૂર્યગ્રહણના સમયમાં પરમાત્મા જ્યારે ત્યાં પધાર્યા, ભાગવતમાં એવી કથા છે કે એ સમયે ગોકુળમાંથી નંદબાવા, મા યશોદા, ગોપીઓ અને ગોવાળિયાઓ પણ પધાર્યા છે. પરમાત્મા ગોકુળનો ત્યાગ કર્યા પછી મથુરા અને દ્વારિકા આવ્યા પછી પહેલી વાર અને છેલ્લી વાર નંદ યશોદા ગોપ ગોવાળોને આ કુરુક્ષેત્રમાં ભેગા થયા છે. બધાની સાથે પરિચય કરાવ્યો. ભગવાન પોતાની રાણીઓને નંદ યશોદા સાથે ઓળખાણ કરાવે, ગોપીઓની સાથે પરિચય કરાવે, પોતાના જે ગોપ બાળક ગોવાળિયા મિત્ર હતા આ ગોવાળિયાઓની સાથે પણ પરિચય કરાવ્યો છે. ભગવાનની રાણીઓ રૂક્ષ્મણી આદિ ગોકુળવાસીઓને જોઈ અને ખૂબ પ્રસન્ન થયા છે. રૂક્ષ્મણીજી ત્યાં ગોકુળવાસીઓને બધાને કહે છે કે ખરેખર કનૈયો તમને રોજ યાદ કરે છે. દ્વારકાના મહેલમાં કૃષ્ણ એ ગોકુળને વારંવાર યાદ કરે છે. પરમાત્મા સદેહે દ્વારિકામાં બિરાજમાન છે, પણ ગોકુળને ભૂલ્યા નથી. સપનામાં પણ કનૈયાને ગોકુળ દેખાતું હોય, જાણે કોઈ વાંસળી વગાડતું હોય એવા સપના ગોકુળના કનૈયાને આવે છે. જાણે કોઈ બેસુરી બાંસરી વગાડતું હોય, શ્યામને જગાડતું હોય. બાંસુરી બેસુરી કોણ વગાડે મારા શ્યામને, સપના એવાવે એ મારા શ્યામને, સપના એવા આવે. એ દ્વારકાના મહેલમાં કૃષ્ણ સૂતા હોય અને આવું ગોકુળનું સપનું આવતું હોય. કેવું સપનું આવે? ગોકુળ ગામની એ ગોરી રાધિકા દોડતી દ્વારકા આવે. ગોકુળ ગામની અરે ગોરી રાધિકા દોડતી દ્વારકા ને આવે. આવું સપનું આવે છે. અને પાછું વનવગડામાં ભૂલી રે પડી એને, વનવગડામાં ભૂલી પડી એને, એ માર્ગ કોણ બતાવે મારા શ્યામને,
સપના એવા આવે એ મારા શ્યામને, સપના એવા આવે. આવું સપનું આવે કે જાણે રાધાજી દ્વારકા આવતા હોય, રસ્તામાં ભાન ભૂલી ગયા હોય. આ સપનું કવિઓ સુંદર કલ્પના કરે છે કે સપનું આપણને આખી બીજી દુનિયામાં લઈ જાય. જુઓ, કહે પુરુષોત્તમ સપના એવા બીજી દુનિયા બતાવે. કહે પુરુષોત્તમ આ સપના છે એવા આપણને બીજી દુનિયા બતાવે. એવી જ રીતે અહીંયા જાગીને જોવે શ્યામ સુંદર તો કૃષ્ણની ઊંઘ ઉડી જાય અને પછી જ્યાં જાગી જાય, જાગીને જોવે શ્યામ સુંદર તો શું દેખાણું? રૂક્ષ્મણીજી ચરણ દબાવે. રૂક્ષ્મણીજી ચરણ દબાવતા હતા. નિંદર ઉડી ગઈ, સપનું હાલ્યું ગયું, પોતે દ્વારકાના મહેલમાં સૂતા છે અને રૂક્ષ્મણી ચરણ દબાવે છે. એ ઓલા રૂક્ષ્મણીજી ચરણ દબાવે મારા શ્યામને, સપના એવા આવે. રૂક્ષ્મણીજી કુરુક્ષેત્રમાં બધાને કહે કે કનૈયો તમને રોજ યાદ કરે છે. ત્યાર પછી એકવાર દેવકીજી કૃષ્ણને કહે છે, પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે તમે જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા અભ્યાસ કરવા ગયા ત્યારે તમે ગુરુજીનો મૃત્યુ પામેલો દીકરો પાછો લઈ આવ્યા હતા. હે કનૈયા, જો આ સાચું હોય તો કંસે મારા 6 દીકરાને મારી નાખ્યા છે. પ્રભુ, એકવાર મારી એવી ઈચ્છા છે કે તમે મારા 6 દીકરાને પાછા લઈ આવો. મારે થોડી વાર માટે એમને રમાડવા છે, મારે થોડી વાર એની હારે વાલ કરવું છે. દેવકીજી આવું માગ્યું ત્યારે ભગવાન દેવકીજીના 6 દીકરાને દેવકીજીની સામે લઈ આવે છે. એક એક દીકરાને ખોળામાં બેસાડી માં દેવકી લાડ કરે. 6 પુત્રોને રમાડ્યા, સ્નેહથી નવડાવ્યા અને કૃષ્ણ પાછા 6 ભાઈઓને મુક્તિ આપે છે. ત્યાર પછી વેદોએ ભગવાનની સ્તુતિ કરી. તે પૂર્વે અર્જુન અને સુભદ્રાજીના લગ્નની કથા કહી. કૃષ્ણ અને બલભદ્રજીના બેન છે સુભદ્રા. બલરામની ઈચ્છા એવી છે કે મારી બેન દુર્યોધન સાથે પરણાવું. કૃષ્ણની ઈચ્છા હતી કે અર્જુન સાથે પરણે. ત્યારે સંન્યાસીનું રૂપ લઈને આવ્યા. અર્જુન સુભદ્રાજીનું હરણ કરી ગયા અને છેલ્લે ખબર પડી કે આ સંન્યાસી નહોતા, આ તો અર્જુન હતા. આ સુભદ્રા હરણની કથા બતાવી. ત્યાર પછી વેદોએ ભગવાનની સ્તુતિ કરી. ભૃગુ ઋષિ 3 દેવમાંથી સૌથી કયા દેવ મોટા એની પરીક્ષા કરવા નીકળ્યા. બ્રહ્માને ક્રોધ ચડ્યો, શંકરને ક્રોધ ચડ્યો, પણ ભૃગુ ઋષિએ ભગવાન વિષ્ણુની છાતીમાં લાત મારીને તોય ભગવાનને ક્રોધ ન ચડ્યો. એમ કીધું કે ભગવાન, હે ઋષિ, મારી છાતીના હાડકા તમને લાગ્યા તો નથી ને? ત્યારે ભૃગુ ઋષિએ જાહેર કર્યું કે 3 દેવમાં વિષ્ણુ શ્રેષ્ઠ છે. ત્યાર પછી 11મા સ્કંદમાં યાદવોના શ્રાપની કથા આવે છે.
ભગવાને ભૂમિનો ભાર ઉતાર્યો. પરમાત્મા વિચાર કરે કે આ મારો યાદવ કુળ, એને મારા સિવાય કોઈ નહીં મારી શકે, એનો પણ મારે નાશ કરાવવો છે. અને એકવાર વિનાશ કાળે વિપરીત બુદ્ધિ યાદવ બાળકો પિંડારક ક્ષેત્રમાં ફરે છે. ત્યાં કને ખબર પડી કે તત્વવેતા ઋષિ મુનિઓ બેઠા છે. યાદવ બાળકોને એમ થયું કે હાલો આ જે ઋષિઓ છે એ ખરેખર ત્રિકાળ જ્ઞાની હશે, હાલો આપણે પરીક્ષા કરીએ. પરીક્ષા કરવા માટે એક શાંબ નામનો યાદવ હતો, બહુ રૂપાળો હતો. એને સ્ત્રીના કપડા પહેરાવ્યા, એના ઉદર ઉપર તાંસડું બાંધ્યું, ગર્ભવતી હોય એવો દેખાવ કર્યો, શામને લાજનો ઘૂમટો તણાવ્યો, હાથ પકડી અને આ ઋષિઓ પાસે લઈ જાય છે. અને યાદવ બાળકો આ ઋષિઓને પૂછે છે કે મહારાજ, આ સ્ત્રી એ ગર્ભવતી છે, એના મુખેથી પૂછતા શરમાય છે, એટલે એના વતી અમે આપને પૂછીએ કે આ સ્ત્રીને પ્રસૂતિ સમયે શું અવતરશે, દીકરો કે દીકરી? ઋષિઓ તો ત્રિકાળ જ્ઞાની હતા, બધું સમજી ગયા. તરત જ ઋષિઓ આવેશમાં એમ બોલ્યા કે હે યાદવ બાળકો, ઇદમ સ્ત્રીણામ ઉદરે નતુ કન્યા નતુ પુત્ર મુશલમ જનિષ્યતિ યેન મુશલેન યદુકુલ સંહારમ ભવિષ્યતિ. આ સ્ત્રીના ઉદરથી પુત્ર નહીં અવતરે, પુત્રી નહીં અવતરે, એક મૂષળ અવતરશે અને મૂષળથી તમારા યાદવ કુળનો નાશ થશે. યાદવ બાળકો ગભરાઈને ભાગ્યા. આગળ આવીને સામના સ્ત્રીના કપડા કાઢ્યા તો ઉદર ઉપર જે તાસડું વીટ્યું હતું એ અદૃશ્ય થઈ ગયું છે. તાસડાને બદલે એમાંથી મૂષળ નીકળ્યું. કૃષ્ણને તો આ વાત કરાય નહીં, વસુદેવજીને વાત કરી. વસુદેવજી કહે કે હવે આપણું પતન થશે, છતાં એક કામ કરું. શું? આજે મૂષળ નીકળ્યું એને ઘસી 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 અને ભૂક્કો કરી નાખો. મૂષળ નહીં રહે તો આપણા યાદવ કુળનો નાશ થવાનો નથી. યાદવ બાળકો એ મૂષળને ઘસે છે ઘસે છે ઘસે છે, છેલ્લે નાનો ટુકડો વધ્યો, એ હાથમાં પકડીને બરોબર ઘસાતો નથી. એટલે યાદવ બાળકો વિચાર કરે કે આટલા ટુકડામાં શું થશે, ટુકડો સમુદ્રમાં ફેંકી દીધો. પણ એ ટુકડો સમુદ્રમાં એક માછલું ગળી ગયું. એ માછલું જરા પારધીના હાથમાં આવ્યું, એને ચીર્યું, એમાંથી આ લોખંડનો ટુકડો નીકળ્યો. અને આજ આ જરા પારધીએ એ લોખંડના ટુકડામાંથી બાણનું ફણું બનાવ્યું અને એ જ ફણું કૃષ્ણને અંતકાળે લાગ્યું છે. આ રીતે શ્રાપ લાગ્યો. નારદજી દ્વારિકામાં આવ્યા છે. વસુદેવજીએ નારદજી પાસે જ્ઞાન માગ્યું. ત્યારે નારદજી વસુદેવને નવ યોગેશ્વરોની કથા કહે છે. નવ યોગેશ્વર છે. કયા કયા? તો કે કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમશ અને કરભાંજન. નવે નવ યોગેશ્વરો નિમિ રાજાને જ્ઞાન આપે. ઈ જ્ઞાન નારદજી વસુદેવને આપે છે. નવ યોગેશ્વરના જ્ઞાનનો સાર એક જ છે કે ભક્તિ કરવી, સરળ ચિત્ત રાખવું. જે કાંઈ પૂજા કરીએ એ પરમાત્મામાં ભાવથી અર્પણ કરીએ. પૂજાના પ્રકારો બતાવે.
જે વસ્તુ આપણને પ્રિય છે એ વસ્તુ પરમાત્માને અર્પણ કરીએ. હવે યોગેશ્વરોએ સુંદર જ્ઞાન આપ્યું અને હવે દેવતાઓ આકાશમાં ભગવાનને આવી અને પ્રાર્થના કરે કે પ્રભુ તમે પૃથ્વી ઉપર અવતારને ધારણ કર્યો એને 125 વર્ષ જેવો સમય થઈ ગયો છે. આપ હવે જલ્દીથી આપના લોકમાં પધારો. ભગવાન સ્વધામ જવાની તૈયારી કરે. ઉદ્ધવને ખબર પડી ઉદ્ધવજી ત્યાં કને પધાર્યા છે. ભગવાનને કહ્યું કે પ્રભુ મને ખબર છે કે હવે તમે સ્વધામ જશો તો પ્રભુ આપ મને સાથે લઈ જાઓ. ભગવાન કહે એ વાત બનશે નહીં ઉદ્ધવ, કારણ કે હું આવ્યો ત્યારે તને ભેગો લઈને આવ્યો નથી. જઈશ ત્યારે પણ તને સાથે નહીં લઈ જાઉં, પણ હું તને જ્ઞાન આપું છું. એ જ્ઞાનને હૃદયમાં રાખજે તો મારા ગયા પછી કલિયુગ આવશે પણ એ કલિયુગ તને પીડા આપી શકશે નહીં. પૃથ્વીના દરેક પદાર્થમાં સાર ભરેલો છે. જો આપણી દ્રષ્ટિ હોય તો દરેકે દરેક પાસેથી આપણને કંઈક જ્ઞાન મળે છે. અને વિષયમાં ભગવાન ઉદ્ધવજીને દત્તાત્રેયના 24 ગુરુની કથા બતાવે. દત્તાત્રેય ભગવાને 24 ને ગુરુ કર્યા. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગિયું, ભમરો, મધમાખી, હાથી, પારધી, હરણ, માછલું, પિંગલા નામની દુષ્ટ સ્ત્રી, ટીટોડી, બાળક, બાણ બનાવનાર કારીગર, સર્પ, કરોડિયો અને ભમરી. દરેકે પાસેથી જ્ઞાન લે છે. પૃથ્વીમાં કયો ગુણ છે તો કે પૃથ્વીમાં ક્ષમાનો ગુણ છે. પૃથ્વી માટે થઈને કેટલા રાજા મહારાજાઓ યુદ્ધ કરે છે. વેર ઝેર ઉભા થાય છે આ જળ જમીન થકી, એનાથી અનેક કજિયા થાય છે. અને આપણે ત્યાં તો કહેવત છે કે જળ જમીન ને જોરું, ત્રણેય કજિયાના છોરું. પૃથ્વી માટે ભાઈ ભાઈ એકબીજાની સાથે લડે છે, પણ પૃથ્વી છે ને એ બેને ક્ષમા આપે છે. પૃથ્વી પાસેથી ક્ષમાનો ગુણ લીધો. વાયુને ગુરુ કર્યા, કારણ કે વાયુ છે ને એ અસંગપણાનો ગુણ છે. એનામાં વાયુ કોઈનો સંગ કરતો નથી. વાયુ એક જગ્યાએ સ્થિર જ નથી રહેતો. તમે જુઓ, વાયુ સતત વહેતો રહે છે, ક્યાંય સ્થિર ન રહે. વાયુને એમ ન થાય કે હાલો અહીંયા કને કથા થાય છે તો હાલો 5 કલાક સાંભળતો જાઉં. 5 કલાક વાયુ સ્થિર રહે એટલે આખી દુનિયા ખલાસ થઈ જાય. હે, વાયુ ક્યાંય સ્થિર નથી રહેતો. તો વાયુ પાસેથી એ ગુણ લીધો કે આપણે પણ અસંગ રહેવું, સતત ફરતા રહેવું, કોઈ એક જગ્યાએ સ્થિર ન રહેવું. આકાશને ગુરુ કર્યા. જેમ આકાશ સર્વવ્યાપક છે એવી રીતે હરિ પણ સર્વવ્યાપક છે, પણ એને પ્રગટ કરવા પડે છે. અને એ પ્રગટ કોનાથી થશે? પ્રેમથી. પ્રેમ તે પ્રગટ હોય મેં જાના, હરિવ્યાપક સર્વત્ર સમાના. જળને ગુરુ કર્યા. અગ્નિને ગુરુ કર્યા. અગ્નિ સર્વભક્ષી છે. ચંદ્રને ગુરુ કર્યા, કારણ કે ચંદ્રમાં સમતાનો ગુણ છે. અજવાળિયું હોય ત્યારે અજવાળિયામાં તમે જુઓ ચંદ્રની એક એક કળામાં વધારો થાય. એકમના 1 કળા, બીજના 2 કળા, અને પૂનમ આવે ને એટલે પૂનમના 16 કળાએ ચાંદ ખીલે. પછી જેવું અંધારિયું ચાલુ થાય એટલે એક એક ઘટતી જાય. અમાસ આવે એટલે સંપૂર્ણ અંધકાર. આ વધઘટ ચંદ્રમાં નથી પણ ચંદ્રની કળામાં છે. ભૂલી જાય, યાદ ન રાખે કે મેં તમને પ્રકાશ આપ્યો તો તમે મને આ આપો. સૂર્ય પાસે પરોપકારનો ગુણ લીધો. હોલો, એક હોલો, એની પત્ની અને એના બાળકો જ્યારે બંધાઈ જાય છે ઝાડમાં, ત્યારે હોલો પણ જાણી જોઈને બંધાણો. તો આ રીતે પુત્ર પત્ની પરિવાર એમાં એટલા મોહિત ન થવું કે આપણે પોતાને બંધાઈ જવું પડે. આ ગુણ મને હોલાએ આપ્યો. અજગર પ્રારબ્ધમાં છે લખેલો એમ મળે છે. અજગરને સંતોષ છે. અજગર પાસેથી સંતોષનો ગુણ લીધો.
સમુદ્રને ગુરુ કર્યા. ચોમાસું આવે એટલે નદીઓ પાણી ભરી ભરી ભરીને સમુદ્રમાં ઠાલવે, પણ સમુદ્ર ક્યારે છલકાઈ નથી જતો. ઉનાળામાં સૂર્યનારાયણ પોતાના કિરણથી જળને ખેંચે, પણ ક્યારે સમુદ્ર સુકાઈ નથી જતો. સમુદ્ર પાસેથી એ ગુણ લીધું કે એવી જ રીતે સુખ મળે તો છલકાઈ ન જવું, અને દુઃખ મળે તો સુકાઈ ન જવું. પતંગિયાને ગુરુ કર્યા. પતંગિયું રૂપનું લોભી છે. અગ્નિ કે દીવો બળતો હોય ને તો આવું તેજ આ રૂપ જોઈ અને પતંગિયો એને મળવા માટે આવે, પણ અગ્નિ છે એ પતંગિયાને બાળી નાખે તો આપણું પતન થઈ જાય. એ હદ સુધી આપણે રૂપનું લોભી ન બનવું. ભમરાને ગુરુ કર્યા. ભમરો એક કમળના ફૂલ ઉપર બેસે છે, એના મકરંદને ખેંચે છે. સૂર્યનું અસ્ત થવું અને કમળનું બીડાઈ જવું આ ક્રમ છે. સૂર્યાસ્ત થાય એટલે કમળનું ફૂલ બીડાઈ જાય, ભમરો અંદર રહી જાય. પણ એવો એ મગ્ન છે મકરંદ ખેંચવામાં, મૂકતો નથી. નહીતર કમળ બીડાઈ જાય પછી પણ જો ભમરો ધારે તો કમળના ફૂલને છેદી અને બહાર આવી શકે છે, કારણ કે એની દાઢ એટલી તીક્ષ્ણ હોય છે. આપણને ખબર છે આપણા ઘરના અંદર એ લાકડામાં પણ એ બાકોરું કરીને ભમરો રહે છે. પણ એ ભમરો જો ધારે તો કમળના ફૂલને છિન્ન ભિન્ન કરી અને બહાર આવે છે, પણ એને આ ફૂલના સુવાસમાં એવો પ્રેમ થાય. પછી કોઈક હાથી આવે, કમળના ફૂલને તોડે, કમળના ફૂલને પગ નીચે ખસેડી નાખે, ત્યારે અંદર રહેલો ભમરો પણ કચડાઈ જાય છે. તો ભમરા પાસેથી મેં ગુણ લીધો કે આપણે કચડાઈ જઈએ ત્યાં સુધી કોઈ સુવાસને મૂકીએ નહીં, આવું ન કરવું. મધમાખીને ગુરુ કર્યા. મધમાખી છે નહીં, મધ ભેગું કરે જ જાય, કરે જ જાય, કરે જ જાય. નાનકડા પૂડામાંથી તમે જોજો કેવડો મોટો મધપૂડો કરે. એ મધ ન પોતે ખાય ન કોઈને ખાવા દે, અને પછી કોઈક પારથી વટાય ને એને એમ થાય કે વાહ વાહ આ મધપૂડો તો બહુ મોટો છે, એટલે પારથી નીચે ધુમાડો કરે. ધુમાડો થાય એટલે બધી મધમાખીઓને એ મધ ત્યાં ને ત્યાં મૂકી અને ભાગી જવું પડે છે. મધમાખી એટલે લોભ. આવું ભેગું ન કરવું કે આપણે મૂકીને ભાગી જઈએ અને પાછળ પારથી જલસા કરે. આ મધમાખી પાસેથી મેં ગુણ લીધો. પછી એક હાથીને ગુરુ કર્યા. હાથી હોય ને એને પકડવા વાળા શું કરે, કાગળની હાથણી અથવા કપડામાં હાથણી દોરે, આગળ ખાડો કરે, પાછળ એ હાથણી હોય. હાથી હાથણીને જોવે છે પણ આગળ મોટો ખાડો છે એને જોતો નથી. દોડતો આવીને હાથણીને ભેટવા જાય, પણ આગળ ખાડો છે એટલે એમાં એ પડીને બંધાઈ જાય છે. તો જેને મોક્ષની ઈચ્છા છે એને જીવતી સ્ત્રી તો શું, કાગળની કે ચિતરેલી હોય ને એવા સ્ત્રીના સંગની પણ ઈચ્છા ન કરવી. આ મને હાથીએ શીખવાડ્યું છે. હરણને ગુરુ કર્યા. હરણને પકડવા વાળા જંગલમાં જાય અને વીણા વગાડે. એ વીણા વગાડે અને હરણ એવા એ હરણ વીણા સાંભળીને દોડતા આવે, વગાડવા વાળાની સામે ઊભા રહી જાય અને હરણ જોજો એ આંખ બંધ કરીને એકદમ સાંભળતા હોય. અને આ બાજુ ઓલા જે પારધીઓ પાછળથી આવે, હરણના ગળામાં રસ્સા નાખી હરણને પકડી જાય. આવા ગીત સંગીતના લોભી ન બનવું કે જે આપણને બંધનમાં નાખે. આ મને હરણે શીખવાડ્યું. માછલીને ગુરુ કર્યા. માછલીને પકડવા વાળા પેલા શું કરતા, લોખંડનો એક અંકોડો લે, સળિયો અંકોડા વાળો, એની ધાર એકદમ અણીવાળી હોય, એના ઉપર ઘઉંના લોટની ગોળી બનાવી એ અણી ઉપર મૂકે અને પછી અંદર જવા દે. માછલું જોવે કે ઘઉંના લોટની ગોળી છે એટલે સીધું આવે અને ઘઉંના લોટની ગોળી માછલું ખાવા માટે મોઢું ખુલે, પણ એની નીચે ધારવાળો જે સળિયો હોય ને એ સીધો તાળવાને વીંધી નાખે. માછલું તરફડીને મરી જાય. માછીમાર એને લઈ લે. તો ખાવાનું આવડું લોભી ન બનવું ખાવા પીવામાં કે આપણું મોત થઈ જાય, શરીરને શિબાય એવું ખાવું. આ મને માછલાએ શીખવાડ્યું.
પછી પિંગલા નામની એક વેશ્યાને ગુરુ કર્યા. જુઓ તો ખરા દત્તાત્રેય ભગવાનની દ્રષ્ટિ કેવી સૂક્ષ્મ છે. વિદેહનગરમાં એક પિંગલા નામની વેશ્યા સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરીને દરવાજે ઊભી છે. એને એમ કે આ પુરુષ આવશે એ મને ધન આપશે, એ ના આવે. હવે આ પુરુષ આવે છે એ મને ધન આપશે, એ ના આવે. આ પુરુષ આવશે, આ પુરુષ આવશે. આમ સાંજ પડી ત્યાં સુધી પુરુષને જ યાદ કર્યા, પણ એકે પુરુષ ના આવ્યો. ત્યારે રાત્રે આ સ્ત્રીને વૈરાગ લાગી ગયો કે અરે રે જુઓ તો ખરા, મેં હવારથી કરી અને અત્યાર સુધી મેં પરપુરુષને યાદ ન કર્યા. પરપુરુષને કેટલાને યાદ કર્યા, પણ એકે પરપુરુષ મારી પાસે આવ્યો નહીં. આટલી એકાગ્રતાથી, આટલી જ શ્રદ્ધાથી, આટલી જ ભાવનાથી તો મેં પરમ પુરુષ એટલે કે પરમાત્માને યાદ કર્યા હોત ને તો એ નક્કી આવી ગયો હોત. એટલે આ સ્ત્રીએ મને એ જ્ઞાન આપ્યું કે માયાને યાદ ન કરવી, મને આ માયા મળે, મને આ માયા મળે. માયાને યાદ ન કરવી, માયાપતિને યાદ કરવા. બાળકને ગુરુ કર્યા. આ બાળકને માન અપમાન કઈ નથી હોતું. એને તમે પ્રેમથી બોલાવો તો એ તમારી પાસે આવે, એને તરછોડો તો એ રોતો રોતો હાલ્યો જાય. રોતો રોતો જતો હોય અને એ બાળકને પાછા તમે પ્રેમથી બોલાવો તો એ પાછો આંસુડા લૂછતો લૂછતો તમારી પાસે આવે. બાળક પાસેથી મેં ગુણ લીધો કે માન મળે તોય સ્વીકારી લેવું, અપમાન મળે તોય સ્વીકારી લેવું. એક બાણ બનાવનાર કારીગરને ગુરુ કર્યા. બાણ બનાવનાર કારીગર બાણ બનાવવામાં એવો મસ્ત હતો, ત્યાંથી રાજાની સવારી નીકળી અને થોડી વાર પછી કોઈકે જઈને પૂછ્યું કે ભાઈ રાજાની સવારી અહીંયાથી નીકળી હતી, એ કઈ બાજુ ગઈ, આ બાજુ ગઈ કે આ બાજુ ગઈ? કારીગર કહે કે ભાઈ હું તો બાણ બનાવવામાં એવો મસ્ત હતો કે મને ખબર નથી અહીંયાથી સવારી નીકળી છે કે નહીં. આ કારીગર પાસેથી મને ગુણ મળ્યો કે જે કામ કરવું ને એ એકાગ્રતાથી કરવું, તન્મય થઈને કરીએ તો એ કાર્ય સફળ થાય. કરોડિયાને ગુરુ કર્યા. કરોડિયો ઝાડ બનાવ્યો ને એટલે પોતાના મોઢામાંથી જ રેસાને ફેલાવે, પોતાના રેસામાંથી બાંધે અને એ ખૂણામાં ઝાડ બનાવીને કરોડિયો રહે. પછી એને એમ થાય કે હવે આ બાજુ નથી રહેવું, હવે ઓલા ખૂણે જવું છે, એટલે એ પાછા રેસા છે ને એ પાછા પોતાના મોઢામાં નાખી દે, અહીંયા જાય, વળી રેસા કાઢે અને પોતે ઝાડ બનાવે. તો કરોડિયા પાસેથી મેં ગુણ લીધો કે ભગવાને જ્યાં માયા બનાવી છે ને એ પોતે પોતાના માટે જ્યાં ઝાડની જેમ બનાવી છે, પોતાનામાંથી જ પ્રગટ કરે છે. અને જ્યારે એને એમ લાગે કે હવે નથી રહેવું એટલે એ જ પાછું પોતાનામાં સમાવી લે છે. સર્પને ગુરુ કર્યા. ત્યાર પછી છેલ્લે ભમરીને ગુરુ કર્યા. ભમરી હોય ને એક કીડાને પકડે, કીડાને પકડી અને ભમરી છે ને એને એના દરમાં લઈ જાય, દરની અંદર લઈ જાય અને પછી ભમરી ઓલા કીડાને એવો જોરથી ડંખ આપે કે કીડો ત્રાહિમામ થઈ જાય. ડંખ આપીને ભમરી તો હાલી જાય, પણ કીડાને એટલી વેદના થાય, એટલી પીડા થાય કે એના મનમાં એક જ વિચાર હાલે, હમણાં ભમરી આવશે, હમણાં મને ડંખ દેશે, હમણાં ભમરી આવશે, હમણાં મને ડંખ દેશે. આમ ભમરી 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 કરતા 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 કીડો છે એ કીડામાંથી ભમરી બની જાય છે. તો અહીંયા મને એ ગુણ મળ્યો કે મનુષ્ય એ જ વિચાર કરવો, હમણાં નારાયણ આવશે, હમણાં મને દર્શન દેશે, હમણાં નારાયણ આવશે, હમણાં મને દર્શન દેશે. આમ નારાયણ 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 કરે તો નર છે એ નારાયણ થઈ જાય. ભમરીને યાદ કરતા કીડો ભમરી થઈ જાય તો નારાયણને યાદ કરતા નર છે એ નારાયણ થાય કે ન થાય? નારી છે એ નારી નારાયણી થાય. આવા સુંદર 24 ગુરુનું જ્ઞાન ભગવાને ઉદ્ધવને કહ્યું. પછી ભક્તિના લક્ષણ બતાવ્યા, સત્સંગનો મહિમા બતાવ્યો છે. અને પછી ભગવાન યાદવોને લઈ અને પિંડારક ક્ષેત્રમાં જાય તો ઓલું મૂસળ જે જગ્યાએ ઘસ્યું હતું ને એ મૂસળ ઘસ્યું હતું તો ત્યાં કને પિંડારકના કિનારે ત્યાં એક ઔષધિ બની ગઈ,
ઉગી છે. આ મૂસળના ભૂક્કામાંથી એક ઔષધિ બની અને આ ઔષધિના પાંદડા ચોળી પાણીમાં નાખી અને યાદવો પીવે છે તો એમાં બધાને નશો ચડ્યો. નશો એવો ચડ્યો કે ભાન ભૂલી ગયા. ભાઈ ભાઈને મારવા માંડ્યા, બાપ દીકરાને મારવા માંડ્યો, કાકા ભત્રીજાને મારવા માંડ્યા, મામા ભાણેજને મારવા માંડ્યા, એકબીજાને મારવા લાગ્યા. કૃષ્ણ છોડાવવા માટે જાય ને તો આમ નશામાં એટલા ભાન ભૂલેલા હતા કે ઈ કે કૃષ્ણ એ આપણા દુશ્મન છે, એને મારો. કૃષ્ણને મારવા માંડ્યા. ત્યારે ભગવાન આ યાદવ કુળનો ધીરે ધીરે સંહાર કરે અને પછી બલભદ્રજીને ખબર પડી કે ભગવાન હમણાં સ્વધામ જશે, મારાથી જોવાશે નહીં. એટલે કૃષ્ણ સ્વધામ જાય એના પહેલા બલભદ્રજી ધ્યાનાવસ્થામાં બેસી અને પોતે પોતાના શરીરનો ત્યાગ કરી અને સ્વધામ ગયા છે. બલભદ્રજી સ્વધામ ગયા એટલે કૃષ્ણ પણ એક પીપળાના વૃક્ષને ટેકો દઈ પોતાના ડાબા પગ ઉપર જમણો પગ ચડાવીને બેઠા છે. અને આ જ ઓલો જરા પારથી જેણે બાણનું ફળું બનાવ્યું હતું લોખંડના ટુકડામાંથી, એ જ બાણ ચડાયું અને આજે શિકારની શોધમાં નીકળ્યો છે. દૂરથી કનૈયાનો પગ ચમકતો દેખાણો. પારધીને એમ કે કોઈક મૃગ લાગે છે. ચમકતા ચરણને જોઈ અને બાણને સનનન કરતું છૂટું મૂક્યું અને એ બાણે કૃષ્ણના જમણા પગને વીંધી નાખ્યો. કૃષ્ણના મોઢામાંથી શબ્દ નીકળ્યો, સચ્ચિદાનંદ. આ તો કૃષ્ણનો અવાજ. એટલે પારધી દોડ્યો અને જ્યાં જુએ તો કનૈયાના પગમાંથી ધગ 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 કરતું લોહી નીકળે છે. કનૈયાનો પગ પકડી લીધો. ભગવાન, આ મારાથી શું થઈ ગયું? મેં તમને બાણ માર્યું, મને ક્ષમા કરો. ભગવાન કહે કે પારધી, આમાં તારો કઈ વાંક નથી ભાઈ. કારણ કે પૂર્વ જન્મમાં તું વાલી હતો અને એ અવતારમાં મેં તને વગર વાંકે માર્યો હતો. આજે તે મને વગર વાંકે માર્યો, તારો ને મારો હિસાબ પૂરો થઈ ગયો. વિચાર તો કરો, કરેલા કર્મ સ્વયં ભગવાન પણ ભોગવે છે. જુઓ, એક અવતારમાં નહીં તો બીજા અવતારમાં. પારધી, તારો મારો હિસાબ પૂરો થઈ ગયો ભાઈ. અને સાંભળ, તું જરા એમ ન વિચારજે કે તે મને બાણ માર્યું. આ બાણ તે મને માર્યું છે એટલે તું નરકમાં જઈશ એવો ક્યારે વિચાર ન કરજે. તું આ શરીરને છોડીશ ને એટલે તું મારા વૈકુંઠ લોકમાં આવીશ. આ ભગવાન છે. જરા પારધી રડતો રડતો ચાલ્યો જાય. ત્યારબાદ ભગવાનનો દારૂક સારથી ભગવાનને શોધતો આવ્યો. ભગવાને સારથીને કીધું કે રથ અને મારા હથિયાર બધા અહીંયા મૂકી દે, દ્વારિકા જા. ત્યાં બધાને કહેજે કે દ્વારકામાં હવે કોઈ રહે નહીં, કારણ કે 7મે દિવસે જળ પ્રલય થશે એટલે આખું દ્વારિકા સમુદ્રમાં ડૂબી જશે. ખાલી મારું મંદિર એક જ બાકી રહેશે. અર્જુનને કહે છે મારી રાણીઓને લઈ અને હસ્તિનાપુરમાં ચાલ્યો જાય. દારૂક રડતો રડતો જાય અને આ બાજુ આ દેવતાઓ કહે કે હે હરી, હવે જલ્દી આવો, હવે જલ્દી આવો. ભગવાનનો રથ અને આયુધ સ્વર્ગમાં ગયા અને પછી પરમાત્મા સ્વધામ જાય છે. પણ કઈ રીતે? ભાગવતમાં એવું લખ્યું છે કે સામાન્ય માણસો પોતાના શરીરને અગ્નિમાં બાળી અને પછી સ્વધામ જાય, પણ ભગવાને એવું નથી કર્યું. ભગવાન કૃષ્ણ પોતાના એના એ જ શરીરથી વીજળી જેવો ચમકારો કરી અને સ્વધામ ગયા. બોલો કૃષ્ણ ભગવૈયા લાલ કી. પરમાત્મા સ્વધામ ગયા. ત્યાર પછી કલિયુગનું વર્ણન બતાવ્યું, પ્રલયના પ્રકારો બતાવ્યા અને પરીક્ષિત રાજાને જ્ઞાન આપી. સુખદેવજી મહારાજ કહે કે રાજન, આ જ્ઞાન મેં તને આપ્યું. જેમ અમૃત પીધા પછી કોઈ દવા પીવાની જરૂર ન રહે, કારણ કે પછી માણસ અમર થઈ જાય.
અમૃત પીધા પછી કોઈ ઔષધિની જરૂર નથી. એવી રીતે હે પરીક્ષિત, જેને જાણવાની ઈચ્છા છે એ જો આટલું જાણી લે તો વધારે કાંઈ જાણવાની જરૂર નથી. પરીક્ષિત રાજા કહે કે મહારાજ, હું કથા શ્રવણ કરી અને કૃતાર્થ બન્યો. એક તમને પ્રાર્થના કરું. સુખદેવજી કહે કે શું? પરીક્ષિત રાજા કહે કે મહારાજ, આજે 7મો દિવસ છે, તક્ષકના હમણાં આવશે. તમને એટલી પ્રાર્થના કરું કે તક્ષક નાગ ના આવે એ જ્યાં સુધી અહીંયા કને પ્રવેશ કરે, મને દંશ આપે, ત્યાં સુધી તમે અહીંયા મારી બાજુમાં બેસો. તક્ષક મને દંશ આપે ત્યાં સુધી તમે અહીંયા મારી સામે બેઠા રહ્યો, હું તમને જોતો રહું. સુખદેવજી કહે કે રાજા, એ નહીં થાય, કારણ કે હું અહીંયા છું ત્યાં સુધી તક્ષક નાગની તાકાત નથી કે અહીંયા કને પ્રવેશ કરી શકે, અને હું નહીં જાઉં તો ઋષિનો શ્રાપ મિથ્યા કહેવાશે. રાજા, મારે જવું પડશે, મારો જવાનો સમય થઈ ગયો. પરીક્ષિતે સુખદેવજીની સુંદર પૂજા કરી, પ્રણામ કર્યા, અને સુખદેવજી કનૈયાનું રટણ કરતા કરતા ત્યાંથી વિદાય થાય. અને આજ આ તક્ષક નાગ નીકળ્યો દંશ આપવા. ત્યાં તો રસ્તામાં કશ્યપ બ્રાહ્મણ મળ્યા. તક્ષકે પૂછ્યું, ક્યાં જાઓ છો? તો કે હું ઝેર ઉતારવા જાઉં છું. તક્ષક નાગ કે મારું ઝેર કોઈ ન ઉતારી શકે, તું શું ઉતારીશ? બોલે, ઘર પરીક્ષા. એક લીલું ઝાડ હતું. તક્ષક નાગે દંશ દીધો ને ત્યાં તો લીલું ઝાડ એ ખાખ થઈ ગયું. કશ્યપ બ્રાહ્મણને કીધું કે હવે ઉતાર આ ઝેર. ત્યાં તો કશ્યપ વિદ્યા ભણેલ હતા, હાથમાં જળ લઈ મંત્રનો ઉચ્ચાર કરી અને એ પાણી હતું એ જેવું ઓલી રાખ ઉપર છાંટ્યું ને ત્યાં તો વૃક્ષ હતું એવું ને એવું બની ગયું. તક્ષકને એમ થયું કે આ બ્રાહ્મણ છે એ પરીક્ષિત રાજાનું ઝેર ઉતારી લેશે. એટલે કીધું કે પણ તમે શું કામ ઝેર ઉતારવા માંગો છો? તો કે હું ઝેર ઉતારીશ ને એટલે પરીક્ષિત રાજા મને ઘણી બધી દક્ષિણા દેશે. તક્ષક નાગ કે પરીક્ષિત ને બદલે હું તમને પોતે દક્ષિણા હું આપી દઉં તો? બોલે, તું દક્ષિણા દે તો હું પાછો હાલ્યો જાઉં. તક્ષકે દક્ષિણા આપી, કશ્યપ વિદાય થયા, અને આ બાજુ આવી અને તક્ષક નાગે પરીક્ષિત રાજાના જમણા પગના અંગૂઠામાં દંશ દીધો. પરીક્ષિતનો દેહ બળી અને ભસ્મ થયો. પણ 7 દિવસ આ ભાગવત કથા સાંભળી હતી એટલે પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. આવું મંગલમય ભાગવત એકવાર ભાવ પ્રેમથી બોલીએ ભાગવત ભગવાન કી જય. ત્યાર પછી જન્મેજય સર્પ યજ્ઞ કર્યો એ કથા બતાવી, માર્કંડેય મુનિનું ચરિત્ર બતાવ્યું, અને છેલ્લે હુંડીનો અધ્યાય. કયા અધ્યાયમાં કયા સ્કંદમાં કઈ કથા? તો 6 અધ્યાયમાં મહાત્મ્ય ભાગવતનું બતાવ્યું. પ્રથમ સ્કંદમાં શ્રીમદ ભાગવતજીની રચના, પરીક્ષિતને શ્રાપ એ કથા મુખ્ય છે. બીજા સ્કંદમાં ભૂગોળ, ખગોળ અને જ્યોતિષ ચક્રનું વર્ણન બતાવ્યું. ત્રીજા સ્કંદમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથા અને કપિલ અવતાર કે જેણે માં દેવહૂતિને સાંખ્ય યોગ બતાવ્યો. ચોથા સ્કંદમાં અનસુયા ચરિત્ર, સતી ચરિત્ર, દક્ષના યજ્ઞની કથા બતાવી, ધ્રુવજીનું ચરિત્ર, અંગરાજાનું ચરિત્ર, અને પૃથુ રાજા કે જે વિષ્ણુનો અવતાર હતો, આ પૃથુ રાજાનું ચરિત્ર, એમના સંતાનો પ્રચેતાઓની કથા આવે છે. પાંચમા સ્કંદમાં પ્રિયવ્રત રાજા જે મનુ મહારાજના પુત્ર હતા, એમના અગ્નિદ્ર થયા, એના નાભી થયા, નાભીને ત્યાં ભગવાન ઋષભદેવનો અવતાર થયો, ઋષભદેવજીને ત્યાં ભરત થયા. આ ભરત અને જળ ભરતની સુધીની કથા આપણે કહી. ત્યાર પછી દેવતાઓના ગુરુ ઋષાયા, આ કથા આવે છે. નરકલોકનું વર્ણન કહ્યું. છઠ્ઠા સ્કંદમાં અજામિલ બ્રાહ્મણની કથા આવી છે. અને ત્યાર પછી વૃત્રાસુરનું ચરિત્ર બતાવ્યું. વૃત્રાસુરનો પૂર્વ જન્મ કે જે ચિત્રકેતુ હતો એ કથા છઠ્ઠા સ્કંદમાં બતાવી. સાતમા સ્કંદમાં હિરણ્યકશ્યપુની કથા. પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન નરસિંહ અવતાર ધારણ કર્યો અને વિવિધ ધર્મ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, બ્રહ્મચારીના ધર્મ, સ્ત્રીના ધર્મ, પુરુષના, આ બધા ધર્મોની કથા સાતમા સ્કંદમાં આવી. આઠમા સ્કંદમાં ગજેન્દ્રને મોક્ષ આપ્યો ભગવાને, જૂડનો ઉદ્ધાર કર્યો.
સમુદ્ર મંથનની કથા એ વર્ણવીને બતાવી. ત્યાર પછી મત્સ્ય અવતારની, વામન અવતારની કથા, ભગવાને 3 ડગલા પૃથ્વીમાં બલિનું બધું માપી લીધું અને પછી મત્સ્ય અવતારની કથા કહી. 9મા સ્કંદમાં ઈશાની કથા આવી. ઈશ અને ઈશને અનુસર્યા એની કથા કે જે વંશમાં સગર થયા, એમના વંશમાં નભગ થયા, નભગના નાભાગ થયા, નાભાગના અમરીશ થયા, જેણે અખંડ એકાદશીનું વ્રત કર્યું. એમના વંશમાં હરિશ્ચંદ્ર જેવા પ્રતાપી રાજા થયા. અને સૂર્યવંશની કથા કે જે ખટવાંગ, રઘુ, અજ, દશરથને ત્યાં ભગવાન રામનો જન્મ થયો, જે રામ કથા આપણે વર્ણવીને કહી ગયા. અને ત્યાર પછી રામાવતારની કથા પછી પરશુરામજીનું ચરિત્ર, યયાતિ રાજાની કથા, દુષ્યંત અને શકુંતલાનું ચરિત્ર અને પરમાત્માના અવતાર સુધીનું ચરિત્ર. 10મા સ્કંદમાં આકાશવાણીના વાક્ય સાંભળી અને કંસ દેવકીના 6 પુત્રને મારી નાખે. ત્યારબાદ શેષ નારાયણનું સંકર્ષણ થયું, જે રોહિણીના ઉદરમાં પધાર્યા, યોગ માયા યશોદાના ઉદરમાં પધાર્યા અને 8મા ગર્ભ રૂપે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય થયું. ભગવાન ગોકુળમાં આવ્યા. ગોકુળમાં પરમાત્માએ પૂતનાને મારી, તૃણાવર્તને માર્યો, શકટાસુરને માર્યો છે. માતાને વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. વત્સપાલન કર્યું ભગવાને, જેમાં વત્સાસુર, અઘાસુર, બકાસુર આદિને માર્યા. કાલીનાગનું દમન કર્યું. ગોપીઓની સાથે પરમાત્મા એમના ઘરમાં મહી માખણની ચોરીઓ કરી. ત્યારબાદ ગિરિરાજ ઉત્સવ કર્યો, ગિરિરાજને ધારણ કર્યો. રાસ પંચાધ્યાયની કથા બતાવી, રાસ લીલાની કથા. આવા સુંદર કનૈયાના ચરિત્રો. એમાં પણ પાછા ધેનુકાસુર, પ્રલંબાસુર, વ્યોમાસુર, કેશી દૈત્યને મારે. છેલ્લે ભગવાન અક્રૂરજી તેડવા આવ્યા, ત્યારે ભગવાન બધાને રડતા મૂકી મથુરામાં આવ્યા. મથુરામાં આવી અને ચાણુર, મુષ્ટિક, સલતોસલ, કંસાદિકને માર્યા. ઉગ્રસેનને રાજ્ય આપ્યું. વિદ્યા અભ્યાસ કરવા ગયા. ઉદ્ધવને ગોકુળનો સંદેશ લઈ અને મોકલ્યા. ઉદ્ધવાગમનની કથા બતાવી. ત્યાર પછી પરમાત્મા રાજપુરુષ બન્યા. અક્રૂરે ધૃતરાષ્ટ્રને મંગલ જ્ઞાન આપ્યું, એ કથા બતાવી. ત્યાર પછી જરાસંધનું ચરિત્ર અને રૂકમણીનો પત્ર મળ્યો, ત્યારે ભગવાન રૂક્ષ્મણીજીની સાથે વિધિવત પરણ્યા, એ કથા પણ બતાવી. પરમાત્માના અન્ય લગ્નની કથા, પ્રદ્યુમ્નની કથા, અનિરુદ્ધ અને ઓખાના લગ્નની કથા બતાવી છે. નૃગ રાજાનું ચરિત્ર વર્ણવી અને બતાવ્યું છે. આવી રીતે પરમાત્માએ અનેક લીલાઓ કરી. આ 10મા સ્કંદમાં વર્ણવીને બતાવી. છેલ્લે સુદામાજીનું ચરિત્ર વર્ણવીને બતાવ્યું. સુભદ્રા હરણની કથા બતાવી અને છેલ્લે પરમાત્મા યાદવ કુળનો સંહાર કરાવી સ્વધામ ગયા. આ 10મો સ્કંદ. 11મા સ્કંદમાં પરીક્ષિતના મોક્ષની કથા આવી છે. અને મંગલ એવું જન્મેજયના સર્પયજ્ઞ, આ બધી 11મા 12મા સ્કંદમાં કથા. છેલ્લે માર્કંડેયનું ચરિત્ર, 12 સૂર્યની કથા વર્ણવીને બતાવી. ત્યાર પછી શ્લોકોની સંખ્યા આવે છે. 18 પુરાણો, એના શ્લોકોની સંખ્યા એ વર્ણવીને કહી. અને ત્યારબાદ ભાગવતના છેલ્લા 2 શ્લોક. ભાગવતમાં એવું લખ્યું છે, તમે ભાગવતનો 1 શ્લોક બોલો, અર્ધો બોલો અથવા ચોથા ભાગનો શ્લોક બોલો તો પણ આપણું મંગલ થાય. તો છેલ્લા 2 શ્લોક અમે બધી જગ્યાએ બોલાવીએ છીએ. આપને જેટલા શબ્દો ભાવે એટલા આપ પાછળ બોલજો. આ 2 શ્લોક છેલ્લા. ભવે ભવે યથા ભક્તિ, બોલો. ભવે ભવે યથા ભક્તિઃ પાદયોસ્તવ જાયતે, પાદયોસ્તવ જાયતે, તથા કુરુષ્વ દેવેશ, તથા કુરુષ્વ દેવેશ, નાથસ્ત્વં નો યતઃ પ્રભો, નાથસ્ત્વં નો યતઃ પ્રભો, નામ સંકીર્તનમ યસ્ય, નામ પ્રણામો દુઃખ શમન, પ્રણામો દુઃખ શમન, તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ
હરિમ પરમ. તમ નમામિ હરિ પરમ. આ રીતે ભાગવતના છેલ્લા 2 શ્લોક એમાં ચોથા ભાગના શ્લોક પર જો આપણે પાઠ કરીએ તો આપણું મંગલ થાય. આ રીતે અહીં કને 12 સ્કંદની કથા સુખદેવ શુદ્ધ પુરાણીજી મહારાજ શૌનક ઋષિઓની પાસે વર્ણવીને બતાવી. ફરી એકવાર ભાવ અને પ્રેમ બોલીએ ભાગવત ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ધન્યવાદ. શુભ્ન શ્રોતાજનો, આપ સૌ યદુવંશી એવા પ્રભુના પરમ પવિત્ર ભક્તો છેલ્લા 7 દિવસથી આપણે સૌ સાથે મળી અને શ્રીમદ ભાગવતના યથા સમય યથામતી પાઠનું શ્રવણ અને કથન કર્યું. 7 દિવસ સાથે મળીને આપણે બધાએ સુંદર એવું સત્સંગ કર્યો. ભાઈ શ્રી રણછોડભાઈ, એમના પરિવારજનો, એમના માતા પિતા અને એમના નાના નાની પાછળ અન્ય અહીં કને જે પોથી પર કુશળ ભૂદેવ બિરાજમાન છે, એમની પોથી પર જે યજમાન શ્રી પોતાના પિતૃઓની પાછળ પોથી બેસાડી અને અહીં કને ભાગવતનો સુંદર એવો પાઠ બધા ભૂદેવો ભાવથી કર્યો. 7 દિવસ સાથે મળીને સત્સંગ કર્યો. ખૂબ આનંદ આવ્યો. ધરમપુર એ ખરેખર સાચા અર્થમાં ધરમપુર છે, જ્યાં કને ધર્મની આવી લાગણીઓ વહેતી હોય. તમારા જેવા ધાર્મિક સૌ પ્રજાજનો રહેતા હોય એ સાચા અર્થમાં ધરમપુર જ છે. તો ધરમપુર એટલે ખરેખર ધરમપુર જ છે. અમને ખૂબ આનંદ આવ્યો. આપ સૌ યજમાનો, યજમાન પરિવારના જે બધા વડીલો છે એ સૌ યજમાન પરિવાર, આપ સૌ શ્રોતાજનો, ખરેખર આ ગામની એકતા એટલે કેવું પડે. ખૂબ સારી એકતા છે. રણછોડ ભગતે આયોજન કર્યું અને તમે સૌ ગ્રામજનોએ સારી રીતે વધાવી અને એમને ચિંતા મુક્ત કરી અને આ કાર્ય તમે ખૂબ સારી રીતે સફળ કર્યું. એ બદલ ધરમપુરના સૌ ગ્રામજનોને ખૂબ 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 ધન્યવાદ આપું છું. વિશેષમાં આવા જૂથો ઘણા સમય પહેલા જવાહરનગર હું કથા કરવા આવેલો. સ્વર્ગસ્થ ગોપાલ બાપા, ગોપાલભાઈ દાદલ, આ ગોપાલભાઈ ગાગલ એ મને સૌ પહેલા જવાહરનગર તેડી આવ્યા. ત્યાં કને ગામનું વાસ્તુ કર્યું, ત્યાર પછી કથા કરી, ત્યાર પછી ઠાકર મંદિરની 3 દિવસની પ્રતિષ્ઠા કરી અને એ હિસાબે આ બાજુ મારે આવવાનું થયું. બીજી વખત જ્યારે અહીં આવવાનું થયું, ભાઈ શ્રી ગોર મહારાજ નવીનભાઈ એ મારી પાસે આ રણછોડ ભગતને લઈ આવ્યા અને વાત કરી કે કથા આપણે ધરમપુરમાં કરવાની છે. એટલે ધરમપુરનું નામ સાંભળીને આનંદ આવ્યો કે ગામનું નામ બહુ સારું છે, પણ ગામ કેવું હશે? તો અહીંયા આવીને ખબર પડી કે જેનું નામ છે એવું ને એવું આ ગામ છે. બસ અહીં કને 7 દિવસ તમે મને ખૂબ ભાવથી સાંભળ્યો, ખૂબ પ્રેમ લાગણી બતાવી. તમારા બધાની પ્રેમ લાગણી અમારા સૌના હૃદયમાં ચિરકાલ સુધી સ્થાપિત રહેશે. ગ્રામજનોએ તમે બધાએ કેટલાના તમારા બધાના નામ લઉં, પણ તમે સૌએ જે પ્રેમ આપ્યો છે એ પ્રેમ અમે સાથે લઈને જઈએ છીએ અને આપ સૌને કાયમના માટે યાદ કરતા રહીશું. અહીં કને જેમણે સહયોગ આપ્યો છે આ રણછોડભાઈના આ કાર્યમાં, એ બધાને ધન્યવાદ. અને ફરીથી આપ સૌએ અમને જે લાગણી બતાવી, અમારા ભૂદેવો, સંગીતવાળા ભાઈઓ, કારણ કે આ બધાનો આમાં સાથ સહકાર છે. મોર છે એ હંમેશા પીછીએ રળિયામણો લાગે છે. એટલે અહીં કને જે કુશળ ભૂદેવો બિરાજમાન છે
મારી સાથે સંગીતવાળા છે, અમારી સાઉન્ડ સર્વિસ HV સાઉન્ડ કચ્છનો પહેલા નંબરનો જે સાઉન્ડ કહેવાય. એક નાઇટમાં જે પ્રોગ્રામ કરવો હોય તો આપણે એને કેટલા મહિનાઓ પહેલાં લખાવી પડે, પણ છેલ્લી 2-3 કથાથી આ સાઉન્ડ સર્વિસ પણ સતત મારી સાથે રહે છે, કે જેમણે આ કાર્યને રૂડું કરી અને દીપાવ્યું છે. આ બધાય વતી હું તમને કહું છું કે અમને ખૂબ આનંદ આવ્યો છે, અને તમારા બધાનો પ્રેમ, ભાવ અને લાગણી એની અમે બધાએ ખૂબ કદર કરીએ છીએ. વિશેષમાં આપ સૌ જ્યારે પણ ભચાઉ બાજુ પધારો, જો કે ધરમપુરના લોકો જ્યારે કથાનું નાળિયેર લેવા માટે આવ્યા હતા ત્યારે ઘણા બધા વડીલો ત્યાં કને આવ્યા છે, અને આપ પણ સૌ પધારજો. અમારે ત્યાં અંબાધામ ચાલે છે, ભગવતી ત્યાં કને બેસાડી છે, અને એની દયાથી એની કૃપાથી બધી જગ્યાએ આ રીતે કાલાવાલા કરીએ છીએ. ફરીથી આપ સૌને ધન્યવાદ. ધરમપુરનો પ્રેમ, કથાઓ તો કરવી એટલે અમારા માટે પાછાભાઈ, કથાઓ કરવી એટલે અમારા માટે તો કાંઈ નવું નવાઈ નથી. કથાઓ સતત કરતા રહીએ, કથાઓ સતત થતી રહે. પણ અમુક કથા એવી હોય છે, અમુક કથા એવી હોય છે કે અમારા જીવનમાં એ કાયમના માટે યાદગાર બની જતી હોય છે. આ એમાંની આ એક કથા એવી છે ધરમપુરની કે અમારા જીવનભર અમને યાદ રહેશે. તમારા બધાનો પ્રેમ ખૂબ ખૂબ લઈને જાઉં છું, અને અમારા લાયક કાંઈ પણ સેવા હોય ગમે ત્યારે પાછાભાઈ છે, આ નવીન મહારાજ છે, રણછોડ ભગત, આપ અમને યાદ કરજો. અમે ગામ માટે કંઈ પ્રસાદ સહયોગ અમારા મતિ પ્રમાણે અમે આપશું. વધારે કાંઈ નહીં કહેતા, વ્યાસપીઠ પરથી આપ સૌને મંગલ આશીર્વાદ આપું કે ભગવતી મા જગદંબા અને પરમાત્મા શ્રી કૃષ્ણ આપ સૌનું કલ્યાણ કરે. આપ બધા દીર્ઘાયુષી બનો, આપનું આરોગ્ય એ નિર્મળ રહે, અને આ ગામમાં જેવી એકતા છે, જેવો સંપ છે, એવો મારો બાપ બધા ટકાવી રાખજો. આ ગામની એકતા એને કોઈની નજર ન લાગી જાય, ગામના ભાગલાઓ ન પડે, ગામમાં કોઈ વિવાદ ન થાય, એ ખાસ ધ્યાન રાખજો. ખૂબ જેમ સંપીને રહ્યા છો એવું સંપીને રહેશો ને તો અમારા માટે આ મોટામાં મોટી દક્ષિણા છે. આવીને આવી એકતા રાખજો, કનૈયો બહુ રાજી થશે. ફરીથી આપ સૌને શુભાશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપું. એના પહેલાં કથાનો નિયમ છે કે કથા વિરામ સમયે 7 દિવસ કથા સાંભળી, એમાં કદાચ કાંઈ ક્ષતિ રહી ગઈ હોય, ત્રુટિ રહી ગઈ હોય, 2 હાથ ઊંચા કરી અને હરે નમ બોલીએ એટલે બધાએ દોષો દૂર થાય. હું બોલાવું છું, આપ સૌ બોલજો, ત્યાર પછી આગળનું કાર્ય. ઓમ હરયે નમઃ. 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 સૌને જય શ્રી કૃષ્ણ. જોરથી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. માતાજી ખૂબ આપનો મંગલ કરે, ગામનો મંગલ કરે, પરિવારનો મંગલ કરે. એ જ ભાવના સહ કૃષ્ણ કનૈયો તમારા પર સદાય આશીર્વાદ વરસાવે. અને આ જ કથાને અહીં કને નંદનંદન બાલમુકુંદના ચરણમાં અર્પણ કરીએ અને ભગવાનને કહીએ કે જે પિતૃઓને સંબોધી અને રણછોડભાઈએ જે આયોજન કર્યું, હે પરમાત્મા, કારણ કે મુક્તિ તો મળી જ જાય. પિતૃ પાછળ ભાગવત સપ્તાહ કરવાનો તમે વિચાર કરો ને, આવો પવિત્ર વિચાર આવે ને તોય પિતૃ રાજી થાય. જ્યારે અહીંયા તો આ કાર્ય કર્યું છે એટલે મુક્તિ તો મળી જ ગઈ હોય, પણ કનૈયાને એમ કહીએ કે આ જે પિતૃઓ છે, જેના સંબોધીને આ બધા પિતૃઓ પાછળ અમે કથા કરી, એ બધા પિતૃઓને તારા ખોળામાં બેસાડજે. અને હે કનૈયા, આ બધાય જીવને ખૂબ ખૂબ લાડ અને પ્રેમ કરશે. અચ્યુતમ કેશવમ રામ નારાયણ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરંગ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. બોલો બાલકૃષ્ણ ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય.
આદ્ય શક્તિ શ્રી અંબે માત કી ચામુંડા માત કી ચંદ્રમૌલેશ્વર મહાદેવ કી મેકરણ દાદા કી શ્રવણ કાવડિયા ધામ કી રુદ્રાણી માત કી વાઘેશ્વરી માત કી હનુમાનજી મહારાજ કી સદગુરુ ભગવાન કી સુખદેવજી મહારાજ કી પરીક્ષિત મહારાજ કી પિતૃદેવ કી પ્રેમ से बोलिए नमः पार्वती पतये हर हर महादेव। જેમ કરું હે હા તો ભલે એમ કર. અહીં ગણે આરતી સન્માન વગેરે થશે તો કોઈ આજે છેલ્લો દિવસ છે કોઈ પોતાની જગ્યા ન છોડે જ્યાં સુધી અહીંથી કાર્યક્રમ